આજે રામનો જન્મ દિવસ તે યુગમાં રામજા દર્શને તયા ભગવાન વિક્ષણુના થતામ અવતાર ધીરા અને સીતામાના લઘવના થોડા દિવસ પરિ દશરથ મને રાજ બનાવવાની ઘોષણા કરી છકયા હતા. રાજ્યાભિષેકના થોડી સકણ પહેલા કૌકેયીએ દશરથ પાસેથી બે વરદાનના માંગ્યા. ધીરામને વનવાસ અને ભરતને રાજપક્ષી. ધીરામ સીતા અને લક્ષ્મણ સાથે વનવાસ જતા રહ્યા. વન 14 તારીખનો હતો. તેમાંથી 12 વર્ષ તેમણે ચિત્રાકૂટમાં, લગભગ 12 વર્ષ તેમણે ચિત્રાકૂટમાં જવીવાસ કર્યું. પરંતુ જે પક્ષી તેઓ ચિત્રકૂટથી પંચવાઢી પહોંચ્યા. પક્ષવાઢીથી સીતાનું હરણ થઈ ગયું. તે પક્ષી સીતાજીની શુદ્ધ અને રાવણનો વર્ધન થયો. તે બાદ ભામાં લગભગ 2 વર્ષનો સમય વિકસી ગયો હતો. કોશલ સમાજની રાજધાની અયોધ્યામાં કૌશલ્યા અને દશરથને રામનો જન્મદિવસ થયો હતો. પહેલનો માં લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો સમાવેશ થતો હતો. તેમણે સીતા સાથે લગ્ન કર્યા હતા. રાજપરિવારમાં જન્મેલા હોવા છતાં હિન્દુ ગ્રંથોમાં રામ જીવનનું વર્ણન દરિદ્ર અને મુશ્કેલ સંજોગોમાં દેશ નિકાલ, નૈતિક પગથો અને નૈતિક દાદાઓર જેવા અણધાર્યા ફેરફારો દ્વારા પડકારવામાં આવ્યું છે. તેમની તમામ મુશ્કેલીઓમાં સૌથી નોંધપાત્ર બાબત રાક્ષસ રાજા રાવણ દ્વારા સીતાનું અપહરણ છે. ત્યારબાદ રામ અને લક્ષ્મણ દ્વારા રાવણનો નાશ કરવા માટેના અને સીતાની સૌવત્તમતા મેળવવા દૂધની થેલી અને મહાકાવ્ય પ્રયત્નો કરવામાં આવશે. રામ, સીતા અને તેમના સાથીઓની સમગ્ર જીવન કથામાં વૈયક્તિક ફરજો, અધિકારો અને સામાજિક જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી છે. તે આ દર્શન દ્વારા ધર્મીય અને ધાર્મિક જીવનને સમજાવે છે.